ભરૂચ જિલ્લામાં સત્તાવાર ચોમાસાની વિદાય બાદ એક મહિનામાં સિઝનની સરેરાશના 14.35% કમોસમી વરસાદ વરસ્યો. હવે કમોસમી વરસાદના વાદળો આકાશમાંથી વિખેરાઈ ગયા છે અને છેલ્લા 2-3 દિવસથી આકાશ ખુલ્લું થઈ જતા તડકો પડી રહ્યો છે. જો કે ચોમાસામાં વરસાદે જેટલી નુકસાની પહોંચાડી નથી તેના કરતાં વધુ ખેતીમાં નુકસાની કમોસમી વરસાદે વેરી છે. વિધિવત ચોમાસું ગત 3 ઓક્ટોબર પૂર્ણ જાહેર કરાયું હતું, જે બાદ કમોસમી વરસાદે ખેડૂતોના હાલ માથા કરી દીધા હતા. જિલ્લાની સરેરાશના 129.79% વરસાદ આ ચોમાસામાં નોંધાયો, જેની સામે 3 નવેમ્બર સુધી એક મહિનામાં સિઝનની કુલ સરેરાશના 14.35% કમોસમી વરસાદ વરસ્યો. જિલ્લામાં કુલ 144.14% આકાશી જળ અત્યાર સુધી વરસી ચૂક્યા છે. કમોસમી વરસાદે 9 તાલુકામાં 39 ઇંચ વરસી ખેડૂતો અને ખેતીના હાલ બેહાલ કરી દીધા છે. સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 177%, ઝઘડિયામાં 176%, વાલા તાલુકામાં 174%, જ્યારે હાંસકોટમાં 157%, અંકલેશ્વરમાં 157% અને ભરૂચમાં 110% નોંધાયો, જ્યારે સૌથી ઓછો આમોદ તાલુકામાં 88.98% નોંધાયો છે.